શું ગીરના સિંહો હવે જંગલ છોડીને માણસોનો શિકાર કરવા તરફ વળ્યા છે? આખરે લાખો લોકોની ભીડ વચ્ચે સિંહો કેમ આવી રહ્યા છે? જૂનાગઢ અમરેલીથી લઈને ભાવનગર સુધી અચાનક કેમ શરૂ થયો આ લોહિયાળ ઘટનાક્રમ? ગિરનારના જંગલોમાં સિંહોને રોકવા માટે સરકારનો અસલી માસ્ટર પ્લાન શું છે? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. એશિયાઈ સિંહોના ગઢ ગણાતા ગીર અને જૂનાગઢમાંથી આ સમયના સૌથી ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. શું ગીરના સિંહોનું વર્તન હવે બદલાઈ રહ્યું છે? શું એશિયાઈ સિંહો હવે જંગલ છોડીને માણસોનો શિકાર કરવા તરફ વળ્યા છે? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે માત્ર 1.5 મહિનાની અંદર સિંહોના કથિત હુમલામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. અને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે 11 જુલાઈ 2026ની વહેલી સવારે ગિરનાર પર્વત પર ચડવાની સીડી પર સિંહે હુમલો કરીને એક 12 વર્ષના માસૂમ બાળકનો જીવ લઈ લીધો. જ્યાં 12 મહિના લાખો શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહેશે તેવા પવિત્ર ગિરનાર અને શેત્રુંજય પર્વતની સીડીઓ પર સિંહો કેમ આવી રહ્યા છે? આ ઘટના બાદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાબડતોબ કઈ હાઈ લેવલ મીટિંગ બોલાવી સાસણના સૌથી નિપુણ વાઇલ્ડ લાઇફ ટ્રેકર્સને તાત્કાલિક ગિરનાર કેમ મોકલવા પડ્યા અને જંગલમાં રાત્રે પણ નજર રાખી શકે તેવા થર્મલ ઇમેજિંગ ડ્રોન પાછળ સરકારનો અસલી માસ્ટર પ્લાન શું છે? આજે આપણે ગીરની આ ગ્રાઉન્ડ રિયાલિટીની ઇનસાઇડ સ્ટોરી સમજીશું. ઘટના 11 જુલાઈ 2026ની વહેલી સવારની છે, જ્યારે 12 વર્ષનો મયુર ચૌહાણ નામનો બાળક પોતાના કાકાનો હાથ પકડીને ગિરનાર પર્વત ચડવાની શરૂઆત કરે છે. માંડ 50 પગથિયા ચડ્યા હશે ત્યાં જ અચાનક ઝાડીઓમાંથી એક સિંહે હુમલો કર્યો અને મયુરનું કરુણ મોત નીપજ્યું. આ ઘટનાએ માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી દીધું છે. પરંતુ ચિંતાની વાત એ છે કે આ કોઈ એકલ દોકલ ઘટના નથી. છેલ્લા 1.5 મહિનાની અંદર સિંહોના કથિત હુમલામાં આ 7મું માનવ મોત છે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. આ સાથે જ મીડિયાના અહેવાલમાંથી એમ પણ જાણવા મળેલ છે કે આ પહેલા 25 મે 2026થી શરૂ થયેલા આ લોહિયાળ ઘટનાક્રમમાં અમરેલી જિલ્લાના વારાહ, સ્વરૂપ, કોવાયા, જૂના સાવર, ચતુરી અને અંટાળિયા ગામે પણ સિંહોના હુમલામાં એક વ્યક્તિના મોત નોંધાયા છે. જેમાં ખાંભાના ચાતુરી ગામનો જીયાન સિંધા તો માત્ર 5 વર્ષનો માસૂમ બાળક હતો. આ ઉપરાંત ભાવનગરના મહુવા તાલુકાના ગઢડા ગામે પણ એક મજૂરનું મોત થયું હતું. જ્યારે રાજ્ય સરકાર જૂનાગઢ અને ગિરનારને એક વૈશ્વિક ધાર્મિક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા કરોડોનું રોકાણ કરી રહી છે, ત્યારે યાત્રાળુઓની સુરક્ષા પર લાગેલું આ પ્રશ્નાર્થ ચિહ્ન વન વિભાગ માટે મોટો પડકાર બની ગયો છે. ગિરનારની ઘટનાના બીજા જ દિવસે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને તાત્કાલિક અસરથી કેટલાક કડક પગલાંની જાહેરાત કરી. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ અંતર્ગત સાસણ વન્યજીવ વિભાગના સૌથી અનુભવી વાઇલ્ડ લાઇફ ટ્રેકર્સને ગિરનારની સીડી નજીક તૈનાત કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા ઘણા જિલ્લાઓમાં સિંહો વસે છે અને અલગ અલગ વન વિભાગો પાસે પોતાના ટ્રેકર્સ છે. પરંતુ સાસણ વન્યજીવ વિભાગના ટ્રેકર્સ સિંહોના પગલા ઓળખવામાં, તેમનું વર્તન અને તંદુરસ્તી પારખવામાં સૌથી વધુ નિપુણ માનવામાં આવે છે. મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે જૂનાગઢ ટેરિટોરિયલ ડિવિઝનના નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ જણાવ્યું છે કે સાસણથી 5 સુપર સ્પેશિયાલિસ્ટ ટ્રેકર્સની ટીમે ગિરનાર આવીને કામ શરૂ કરી દીધું છે. આ ટીમ સીડી માર્ગ પર સિંહોની હિલચાલ પર 24 કલાક નજર રાખશે. એટલું જ નહીં, વન વિભાગે ગિરનારની નવી જૂની સીડી અને દાતારના પગથિયાવાળા માર્ગો પર કાયમી ધોરણે 25 નવા ટ્રેકર્સની ભરતી કરવાની સત્તાવાર જાહેરાત પણ બહાર પાડી દીધી છે. વન વિભાગ માત્ર જમીન પર જ નહીં પરંતુ હવે આકાશમાંથી પણ સિંહો પર વોચ રાખશે. મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર ગિરનાર અને દાતારના સમગ્ર જંગલ વિસ્તારમાં થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત જે વિસ્તારોમાં સિંહોની અવરજવર સૌથી વધુ રહે છે ત્યાં કાયમની વન વિભાગની ચેકપોસ્ટ બનાવવામાં આવશે. મીડિયાના અહેવાલોમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે કેટલાક રિપોર્ટ અનુસાર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંકા ગાળામાં સિંહો દ્વારા માણસો પર થયેલા આટલા બધા હુમલા પાછળનું અસલી વૈજ્ઞાનિક કારણ શું છે તે જાણવા માટે ગુજરાત સરકાર હવે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા WII ના વૈજ્ઞાનિકોની મદદ લેવા પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે.
જેથી સમજી શકાય કે શું સિંહોના બિહેવિયરમાં કોઈ મોટો ફેરફાર આવ્યો છે કે નહીં. આ એક્શન પ્લાન અંતર્ગત ગિરનાર અને દાતાર શેરડી માર્ગને હવે સત્તાવાર રીતે સાયલેન્સ ઝોન જાહેર કરવામાં આવશે. અહેવાલો મુજબ હવે સીડી પર સંગીત વગાડવા પર સંપૂર્ણ મનાઈ રહેશે, જેથી વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે. મીડિયા અહેવાલો અનુસાર આવો જ એક કિસ્સો મે મહિનામાં ભાવનગરના પાલીતાણામાં આવેલા પવિત્ર શેત્રુંજય પર્વત પર પણ બન્યો હતો, જ્યાં એક સિંહ યાત્રાળુની બેગ લઈને ભાગી ગયો હતો. 14.50 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો શેત્રુંજય પર્વત પણ એક અનામત જંગલ એટલે કે રિઝર્વ્ડ ફોરેસ્ટ છે. મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક યોગેશ કુમાર દેસાઈએ જણાવ્યું કે તેમનો સ્ટાફ સતત ત્યાં પગપાળા પેટ્રોલિંગ કરે છે અને કલ્યાણજી આનંદજી પેઢી સાથે મળીને જાગૃતિ ફેલાવે છે. શેત્રુંજય પર્વત પર હજુ સુધી કોઈ માનવ જાનહાનિ નથી થઈ, પરંતુ સાવચેતીના ભાગરૂપે પાલીતાણાની તળેટીથી લઈને ગઢ સુધીના સીડીના ભાગને તારની જાળીથી કવર કરવાની યોજના પર પણ વિચારણા ચાલી રહી છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢમાં વસુંધરા નેચર ક્લબના પ્રમુખ પ્રણવ વઘાસિયા કહે છે કે ગિરનાર અભયારણ્ય 178.8 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે અને 2025ની ગણતરી મુજબ અહીં 54 જેટલા સિંહો રહે છે. વાસ્તવિકતા એ છે કે ભવનાથ તળેટી પોતે અભયારણ્યની વચ્ચે છે, એટલે ત્યાં સિંહો આવે તે સ્વાભાવિક છે. ગિરનારની 10,000 પગથિયાની સીડીમાં સિંહો માત્ર શરૂઆતના 3,000 પગથિયા સુધી જ આવે છે, તેથી 25 ટ્રેકર્સ રાખવાનો નિર્ણય ખૂબ જ સારો છે. પરંતુ અસલી ચિંતા એ છે કે વન વિભાગમાં કાયમી સ્ટાફની ભારે અછત છે. એક બીટ ગાર્ડને 2 થી 3 બીટનો વધારાનો ચાર્જ સોંપવામાં આવે છે. તો દર્શક મિત્રો, વન વિભાગે લીધેલા આ આકરા પગલા, થર્મલ ડ્રોન અને 25 કાયમી ટ્રેકર્સની ભરતી ચોક્કસપણે માનવ સિંહ સંઘર્ષ ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવશે. પરંતુ જ્યાં સુધી જંગલના કાયદાઓનો ચુસ્ત અમલ નહીં થાય, ત્યાં સુધી યાત્રાળુઓની સુરક્ષા 100% સુનિશ્ચિત કરવી મુશ્કેલ છે. સિંહ એ ગીરનું ગૌરવ છે અને પ્રવાસીઓ દેશની સંપત્તિ. આ બંને વચ્ચે સંતુલન જાળવવું એ જ સાચો રસ્તો છે. આ સમગ્ર સંવેદનશીલ મુદ્દા પર તમારું શું માનવું છે? તમારા વિચારો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.